બેટા આપણે વાત કરીએ છીએ એનએમએમએસની. એનએમએમએસ એટલે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા. આ બાબતથી બેટા તને ખબર જ હશે ત્યાં. એટલે એનએમએમએસ છે ને એ આપણે શરૂ કરીએ એટલે પહેલો જ વિચાર આવે આ બધા તારા મમ્મી પપ્પા હોય બાજુમાં લઈ લેજે, કારણ કે એને એવું લાગે કે એનએમએમએસ એટલે હું કામ સાહેબ, આ પરીક્ષા કોણ આપી શકે, આ પરીક્ષાની લાયકાત શું હોય, આ પરીક્ષા હોય તો એને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે, આ પરીક્ષા ક્યારે આવે, આ પરીક્ષા છે એ આપવાથી શો ફાયદો થાય, આ સ્કોલરશિપ પરીક્ષા પાસ થવા માટે કેટલા માર્ક જોવે. રાજ આવા વિચાર આવે કે ન આવે? રાજ હા સર. ઓકે, રાજ કેમ મૂડમાં નથી પેલા તો? ના સર, મૂડમાં જ હા છું. હા ઠીક, કોઈ પ્રશ્ન નથી ને? હા ના સર. ઓકે ચાલ બટા, તો આવી પરીક્ષાના આપણે વિચાર આવતા હોય તો પહેલા આપણે એની જ વાત કરી લઈએ કે શું કામ, કઈ રીતે હોય છે, તો પરીક્ષા કોણ આપી શકે એની વાત કરીએ. તો આ પરીક્ષા છે ને એ ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે સરકારી પ્રાઇમરી સ્કૂલમાં હોય છે તે આપી શકે. બહુ સિમ્પલ વસ્તુ. તો આનો ફાયદો આપણે એ થાય છે કે પ્રાઇવેટ વાળા કોઈ આ પરીક્ષા આપવાના નથી, કોઈ નવોદય વાળા પરીક્ષા આપવાના નથી, આશ્રમ શાળા વાળા વિદ્યાર્થીઓ છે એ પણ આ પરીક્ષા આપવાના નથી. આનો ફાયદો એ છે કે આને લીધે કેટલાક અંશે હરીફાઈ ઘટી ગઈ. અને હરીફાઈ કોની ભેગી છે? સરકારી સ્કૂલના બાળકો સાથે. એટલે આપણી જેમ જ સરકારી સ્કૂલમાં ભણતા હશે એવા જ બાળકો હશે ત્યાં. બીજી વસ્તુ વિચારીએ કે આ પરીક્ષા છે એની લાયકાત શું, આ પરીક્ષા કોણ આપી શકે, એની લાયકાત શું? તો લાયકાતમાં એવું હોય છે કે આ પરીક્ષા બધાય ન આપી શકે. સરકારી સ્કૂલમાં ભણતા બધા બાળકો આપી શકે કે નહીં? ધોરણ 7માં એને 55 માર્કથી વધુ માર્ક હોવા જોઈએ. કોની માટે? જનરલ કે ઓબીસી માટે. અને જો એસસી એસટી ઉમેદવાર હોય તો એને 45% વધુ જોવે. એને 45% વધુ જોવે તો જ આ પરીક્ષા આપી શકીએ. સામાન્ય રીતે રાજ તને તો એટલાથી વધુ માર્ક હશે. કેટલા ગ્રેડ છે આપણે 7મા ધોરણમાં? સર 7મા ધોરણમાં અત્યારે સર યાદ નથી. ગ્રેડ યાદ કરો તો. બી ગ્રેડ છે, એ ગ્રેડ છે, શું ગ્રેડ તો? સર બી હતો. ઓકે, તો બી ગ્રેડ હોય તો આપણે 55% જેવું થઈ જાય, વાંધો ન આવે. હવે વસ્તુ છે ત્રીજી વસ્તુ કે વાલીની આવક છે એ 1.5 લાખ એટલે 1,50,000 ઓછી હોવી જોઈએ. 1,50,000 વધુ આવક હોય તો આ એવા બાળક જેના વાલી હોય એવા બાળક પરીક્ષા ન આપી શકે. સામાન્ય રીતે આપણી સ્કૂલમાં એવા કોઈ વાલી હોતા નથી કે જેની આવક 1.5 લાખથી વધુ હોય. હવે આ નક્કી કેમ થાય 1.5 લાખ છે કે નહીં? તો આવકના દાખલા આધારે. આવકનો દાખલો હોય એના આધારે નક્કી થાય કે એની આવક કેટલી છે. આ પરીક્ષા આપવાની છેલ્લી તારીખ અને ફોર્મ ક્યારે ભરાય? તો આ પરીક્ષા છે એ ફોર્મ ભરાય છે ઓક્ટોબર મહિનામાં. એટલે ઓક્ટોબર મહિનો એટલે અત્યારના જે ચાલે છે તે, અને ઓક્ટોબર મહિના અંત સુધીમાં ફોર્મ ભરાઈ જશે અને પરીક્ષા છે એ ડિસેમ્બર મહિનામાં લેવાય છે. ગયા વર્ષે આ પરીક્ષા જાન્યુઆરીમાં લેવાની હતી. આ વર્ષે પણ સંભવિત આ પરીક્ષા જાન્યુઆરી આજુબાજુ જશે. તો આપણે વિચારીએ કે 10મા મહિનામાં ફોર્મ ભરશું, એબાઉટ ડિસેમ્બર કે જાન્યુઆરીમાં આપણે પરીક્ષા દેશું. એટલે આપણી પાસે અંદાજે 2 થી 3 મહિનાનો સમય છે આ પરીક્ષાની તૈયારી કરવા માટે. શાંતિથી તૈયારી કરીએ તો સરસ રીતે તૈયારી થઈ શકે. આ પરીક્ષા આપવાથી ફાયદો શું થાય? તો આ પરીક્ષા તું આપીશ બટા, અને જો તું મેરિટમાં આવી જઈશ તો તને 4 વર્ષ સુધી સ્કોલરશિપ મળશે. 4 વર્ષ સુધી સ્કોલરશિપ લેવી હોય તો શું કરવું પડે કે મેરિટમાં આવવું પડે. ઓકે, મેરિટમાં આવવું એટલે શું? કે તારે જે આપણો ભાવનગર તાલુકો છે તેમાં 1 થી 30માં આવવાનું છે. સમજાઈ ગયું રાજ? ભાવનગર હા તાલુકામાં 1 થી 30માં આવવાનું છે. પાસ નથી થવાનું, 1 થી 30માં આવવાનું છે. તું 1 થી 30માં આવી જઈશ તો તને 100% સ્કોલરશિપ મળશે. દર્શિલ તું પણ હાજર છો બટા, હા, જરૂર પડે તો તને પૂછવાની છૂટી છે. કેટલા રૂપિયા મળે જોઈએ બટા. 9મા ધોરણમાં જો હોય તો 9મા ધોરણમાં 12,000 રૂપિયા અત્યારના મળવાનું નક્કી થયું છે. 12,000 રૂપિયા 10મા ધોરણમાં, 12,000 રૂપિયા 11મા ધોરણમાં અને 12,000 રૂપિયા 12મા ધોરણમાં. એટલે કે ટોટલ આપણે જો વિચારીએ તો
₹48,000 મળે છે 4 વર્ષ દરમિયાન। 48,000 રૂપિયા ખૂબ સારા કહેવાય, ખૂબ મોટી રકમ કહેવાય, બરાબર ને? 48,000 રૂપિયા મળી જાય તો તમે વિચાર કરો કે તમારું એક નાનું સ્કૂટર પણ આવી શકે। તમે 11-12 સાયન્સ કરતા હશો તો તમારી એક સામાન્ય ટ્યુશન ફી પણ ભરી શકશો અને ખૂબ સારી જગ્યાએ તમારે જવા આવવા માટેની સાયકલ, સ્કૂટર, જે કંઈ વ્યવસ્થા જે તમારે યોગ્ય લાગે કરી શકો। તમારો ખર્ચો તમારા મમ્મી પપ્પાએ ન ભોગવવો પડે, ખૂબ સારી મદદ થઈ જાય। હવે આપણે તમને એ વાત કરવી છે કે આ પરીક્ષા પાસ થવી હોય તો કેટલા માર્ક લાવવા પડે? તો પરીક્ષા પાસ થવા માટે બહુ પ્રયત્ન કરવો હોય તો ખાલી પાસ થવા માટે જનરલ કેટેગરી, ઓબીસી કેટેગરી વાળાને 40% લાવવાના છે અને એસસી ને એસટી ઉમેદવાર હોય તો એને 32% લાવવાના છે। આનો અર્થ એમ ની પરીક્ષા હોય તો 40 માર્કે જનરલ કેટેગરી વાળા પાસ થઈ જાય, એસસી એસટી કેટેગરી વાળા હોય તો એ 32 માર્કે પાસ થઈ જાય। ત્યારથી આ મેરિટ છે પાસ થવા માટેનું, મેરિટમાં આવવા માટે નહીં। દર્શીલ ને રાજ બંને જો મેરિટમાં આવવું હોય તો આ નથી, મેરિટમાં આવવા માટે આનાથી ઘણા વધારે લેવા પડે, પણ આ તો ખાલી પાસ થવું હોય તો 40% લઈ આવો એટલે પાસનું સર્ટિફિકેટ મળી જાય। આપણે છેલ્લા 3 વર્ષથી આપણી સ્કૂલમાં 100% વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે, ના પાસ કોઈ નથી થયું અત્યાર સુધીમાં। પણ પાસ થવામાં ગણીએ તો મેરિટમાં છે, પહેલી વખતે 1 હતો, પહેલી વખતે 3 વિદ્યાર્થી મેરિટમાં હતા, પછી 1 વિદ્યાર્થી મેરિટમાં આવ્યો, ગયા વર્ષે આપણે 3 વિદ્યાર્થી મેરિટમાં આવ્યા, એટલે એવરેજ આપણી સ્કૂલ છે એ 2 થી 3 બાળકો દર વર્ષે મેરિટમાં આવી જાય છે। આ વખતે પણ 2 થી 3 તો આવશે જ, પ્રયત્ન કરશું આપણે। હવે પ્રશ્ન આવે કે સાહેબ પરીક્ષામાં પૂછાય હું? જોઈ લી, પરીક્ષામાં છે ને 180 માર્કનું પેપર હોય છે અને 180 મિનિટ હોય છે, એટલે કે 1 મિનિટમાં 1 સવાલનો જવાબ દેવાનો છે। પરીક્ષાની જે તૈયારી કરી છે એ પણ આવી જ કરીએ છીએ, 1 મિનિટમાં 1 ની, એટલે આપણે છે ને 1 મિનિટમાં 1 કરી શકાય ને પરીક્ષા એવી તૈયારી કરવાની। હવે કેવું પેપર હશે, પેપરમાં શું શું હશે? તો પહેલું જે છે એ 90 માર્ક છે મેટ, એને MET મેટ કહેવાય। એ મેન્ટલ એટીટ્યુડ ટેસ્ટ કરે છે, એટલે કે તમારી બૌદ્ધિક ક્ષમતાનો તપાસણી કરે છે। હવે તમે નવોદયની પરીક્ષા આપી હોય, તમે પીએસસીની પરીક્ષા આપી હોય કે તમે બીજી કોઈ પરીક્ષા આપી હોય, તેમાં મેટ હોય જ, જેમાં સામાન્ય રીતે લોજિકલ સવાલો એટલે કે તાર્કિક સવાલો પૂછાય। એટલે તમને 4 ચિત્ર આપ્યા હોય, 3 ચિત્ર આકૃતિ આપી હોય ને પછી એમ કે ચોથું ચિત્ર કયું છે, પછી 4 નામ આપ્યા હોય ને એમાંથી એમ કે આમાંથી જુદું પડતું નામ કયું છે, એમ તમને વિચારતા કરે, તમારી તર્ક શક્તિ વિકસે એવા સવાલો તમને પૂછે। આ સવાલો માટે બહુ ખાસ કઈ મહેનત કરવાની જરૂર નથી, પરંતુ પ્રેક્ટિસ કરવાની જરૂર છે। બીજા જે સવાલો છે 90, એને કહેવામાં આવે છે સેટ, SAT સેટ, એને સબ્જેક્ટ એપ્ટિટ્યુડ ટેસ્ટ કહેવાય છે। સબ્જેક્ટ એટલે વિષય, તો આમાં કયા કયા વિષય આવે? તો ગણિત આવે, વિજ્ઞાન આવે અને સામાજિક વિજ્ઞાન આવે। આ 3 વિષયો છે એ 90 માર્કમાં આવે। બેટા જો સમજી લેજો બંનેને કે તો આનો અર્થ એમ થશે કે જ્યારે તમે NMMS ની પરીક્ષા દેવા જશો ત્યારે તમારે 2 પેપર દેવાના આવશે, એક હશે મેટનું અને એક હશે સેટનું। પહેલા તમને સમય જે આપશે 1.5 કલાકનો એ આપશે મેટ માટે, પછી બીજું પેપર આવશે એ 1.5 કલાક આપશે ફરીથી, એ આપશે સેટ માટે। બંને પરીક્ષામાં માર્કિંગ કરીને સિલેક્ટ થવું જોઈએ છે, બંને પરીક્ષામાં પાસ તો થવાનું જ હોય છે। એકમાં આપણે 90 લઈ આવ્યા ને બીજામાં 0 આવી જાય તો ચાલે નહીં, બંનેમાં પાસ થવાનું છે। બંનેમાં પાસ થવું તો સહેલું જ છે, વત્તા માર્ક લેવા પણ સહેલા છે। મેટમાં માર્ક લેવા તો ખૂબ સહેલા છે, સેટમાં ગણિત તો હું તમને કરાવીશ એટલે ગણિતમાં માર્ક લેવાનો પૂરા ખેંચી લેશું। બાકી વધ્યા છે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન, તો વિજ્ઞાન ધોરણ 6 થી માંડીને 8મા ધોરણ સુધીનું વિજ્ઞાન આવશે, એટલે 6 થી 8નું જે વિજ્ઞાન છે એ તમે આમાં કરી શકો ત્યારથીમાં, એટલે તમારે ઓટોમેટિક 6 થી 8નું વિજ્ઞાન કરશો તો એનાથી સવાલ પૂછાશે। આપણે 5 પરીક્ષા લીધી અત્યાર સુધીમાં તો એમાં પણ વિજ્ઞાન આવી જતું હતું, અને સામાજિક વિજ્ઞાનની એમ બાજુ 2 પરીક્ષા લેવાઈ ગઈ, એમાં પણ આ વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન આવતું હતું। આપણે પરીક્ષા લેતા જશું એટલે તમારા વિષય ક્લિયર થઈ જશે। તો બધા આ રીતે આપણે ગણીએ તો તમારો કોર્સ છે NMMS નો, એ તમને સમજાવવાનો પ્રયત્ન કરે, NMMS આ રીતના ચાલશે। હવે તમને હવે NMMS ની અંદર પહેલો જે સબ્જેક્ટ હું તમને વાત કરશું એ છે મેટ અને સેટ બંનેમાં આવે એવો એક સબ્જેક્ટ છે, વિષય છે જે તમારે ભણવાનો છે। તો હું તમને ઈ ટોપિક છે એ ભણાવીશ, એનું નામ છે નંબર। તો નંબર્સ આપણે શરૂ કરીએ, 2 મિનિટમાં તમારી સામે એક સ્લાઇડ શરૂ કરું છું બેટા।
તમારી સામે એક સ્લાઇડ આવશે બેટા, જોજો. એ નંબર્સ બાબત છે. નંબર્સ એટલે કે શું કહેવાય એને ગુજરાતીમાં? દર્શિલ શું કહેવાય? સંખ્યા. સંખ્યા. તો બેટા સંખ્યા બાબતે આપણે બધા જાણતા હોય છે, બધાને પરિચિત છે. હવે આપણે જોઈ લઈએ કે અત્યાર સુધીમાં આપણે ધોરણ 8 સુધીમાં કેટલી સંખ્યાઓ વિશે ભણી ગયા, કેટલી સંખ્યાઓ આપણે ભણ્યા છીએ. તો પહેલું ચાલુ કરીએ છીએ સંખ્યાની અંદર. તો અત્યાર સુધીમાં પહેલી જે સંખ્યા શીખ્યા હતા નાના હતા ત્યારે, પહેલા ધોરણમાં શીખવાડ્યા હતા, એ હતી પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? તો 1, 2, 3, 4, 5 આ રીતે અનંત સુધી આવેલી સંખ્યા. આપણે પહેલા ધોરણની શરૂઆત અહીંથી કરી પ્રાકૃતિક સંખ્યાને. અને પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવાય, એને n કહેવાય. પછી થોડાક મોટા થયા પછી આપણને ખબર પડી કે પહેલી શરૂઆત 1 થી ન હોય, પણ બીજા ત્રીજા ધોરણમાં ગયા એટલે આપણને ખબર પડી કે પૂર્ણ સંખ્યાઓ આવે. આ પૂર્ણ સંખ્યાને ગણિતમાં W સાઇનથી દર્શાવવામાં આવે છે. W. પૂર્ણ સંખ્યાની શરૂઆત થાય છે 0 થી. 0 પેલા 0 ગણી, 0, 1, 2, 3, 4, 5. પહેલા ધોરણના શિક્ષકોને આપણે સમજાવતા હોય 1 ને 2 ને 3 ને, પછી બીજા ધોરણમાં ત્રીજા ધોરણમાં જાય ને ત્યારે આપણે યાદ આવે, આપણે એવું શીખવાડે કે 2 માંથી 2 ગયા તો 0. આ 0 પણ સંખ્યા છે, એને પૂર્ણ સંખ્યા કહેવાય. તો ક્યારેક પરીક્ષામાં એવો સવાલ પૂછાય તમને કે પૂર્ણ સંખ્યાઓમાંની એવી કઈ સંખ્યા છે જે પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થતો નથી? તો કઈ હોય? 0. ખૂબ સરસ દર્શિલ, સાચી વાત, 0. હવે હું તમને એમ પૂછું કે પૂર્ણ સંખ્યા દર્શાવવા માટેની ગાણિતિક સંજ્ઞા ખાલી જગ્યા છે, શું હોય? W. વેરી ગુડ. તો બધા સંજ્ઞા બધી વસ્તુ છે એ આપણે યાદ રાખવી જોઈએ. હવે આપણે જોઈએ છીએ અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જે સંખ્યાને પોતાના વડે અને 1 વડે ભાંગી શકાય. બીજી ભાષામાં કહીએ કે જેના 2 જ અવયવ હોય, એક પોતે અને 1. ઉદાહરણ તરીકે 3, 7, 13. આ તમે સંખ્યા જુઓ તો 13 છે એને કોને ભાગી શકાય? 13 ના ઘડિયામાં કોણ આવે? તો 13 એકા 13. બીજું 1 નો ઘડિયો બોલી 13 સુધી બોલીએ તો 13 આવે. તો 13 એવી સંખ્યા છે કે જેને માત્ર પોતાના વડે અને 1 વડે 2 જ અવયવથી ભાંગી શકાય, તો એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો હવે એનાથી વિરુદ્ધ ગણીએ તો એ છે વિભાજ્ય સંખ્યા. તો વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે તે સંખ્યા એવી છે કે જેને 1 સિવાયની સંખ્યા વડે, એક તો પોતે 1 અને એની સિવાયની કોઈ સંખ્યા હોય એને વડે ભાંગી શકાય. જો હવે તમને એમ પૂછું રાજ અને દર્શિલ, તમે બે માટે 2 વિભાજ્ય સંખ્યા છે કે અવિભાજ્ય સંખ્યા છે? વિભાજ્ય. 2 વિભાજ્ય સંખ્યા નથી બેટા. વિચાર કરો બેટા, 2 છે એને કોને વડે ભાંગી શકાય? 2 ને 1 દુ 1 થી ભાંગી શકાય. 2 એકા 2, 2 જ ભાંગી શકાય. 2 ના 2 જ અવયવ છે. 2 ના 2 જ અવયવ છે, 1 અને 2. તો 2 છે એ વિભાજ્ય સંખ્યા નથી. 3 છે એ કઈ સંખ્યા છે? વિભાજ્ય છે કે અવિભાજ્ય છે? અવિભાજ્ય. 3 અવિભાજ્ય સંખ્યા છે. ઓકે. પહેલી પૂર્ણ વિભાજ્ય સંખ્યા કઈ? પહેલી વિભાજ્ય સંખ્યા કઈ? રાજ, દર્શિલ, વિચાર કરો, પહેલી વિભાજ્ય સંખ્યા કઈ છે? 2. નહીં બેટા, 2 તો મેં તમને કીધું અવિભાજ્ય સંખ્યા છે, વિભાજ્ય નથી. 0. 0 છે એને આપણે તટસ્થ તરીકે મૂકી દેશું અત્યારના વિભાજક અવિભાજ્યમાં નહીં ગણીએ, કારણ કે કોઈ દી 0 છે એ સંખ્યાને શરૂ થતી જ નથી. આની પણ પહેલા તમને શીખવાડ્યું પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યામાં 0 આવે નહીં, પૂર્ણ સંખ્યામાં આવે. એટલે પૂર્ણ સંખ્યાની આપણે વાત જ નથી કરવી અત્યારના, પ્રાકૃતિક સંખ્યામાં જ જવું છે.
એટલે 0 કન્સિડર નહીં કરીએ. અને 0 છે એ વિભાજ્ય કે અવિભાજ્ય બેમાંથી એકેય નથી. બોલો બેટા, શું લાગે છે પહેલી વિભાજ્ય સંખ્યા કઈ? ઓકે, પહેલી વિભાજ્ય સંખ્યા છે 4. એક છે એનો પોતે એક જ અવયવ છે. એકનો અવયવ એક પોતે છે. એટલે એક છે એ વિભાજ્ય નથી ગણાતું અને અવિભાજ્ય નથી ગણાતું. એ તટસ્થ સંખ્યા છે. 0 ને તો આપણે ગણતા જ નથી વિભાજ્ય અને અવિભાજ્યમાં. એક છે એ તટસ્થ સંખ્યા છે, 2 છે એ અવિભાજ્ય છે, 3 છે એ પણ અવિભાજ્ય છે. તો શરૂઆત થાય છે 4. 4 એ પહેલી વિભાજ્ય સંખ્યા છે. પરીક્ષામાં પૂછાય પહેલી વિભાજ્ય સંખ્યા કઈ? તો 4. ચલો હવે જોઈ લઈએ બેકી સંખ્યા. જો રાજ, તમે વાત કરતા તઈ આવી ગઈ. બેકી સંખ્યા એટલે શું? જે સંખ્યાને 2 વડે ભાંગી શકાય તેવી બધી સંખ્યા બેકી સંખ્યા કહેવાય. એટલે કે 2, 4 બધી સંખ્યા છે એ બેકી સંખ્યા છે. બટા એક જ મિનિટ, કોકે વચમાં ઇન્ટરફિયર કરે છે. 2, 4, 6, 8 આ બધી સંખ્યાઓ છે એ બેકી સંખ્યા છે. એને 2 વડે ભાંગી શકાય. એટલે રાજ, તું બોલ્યો તો એ સાચી વાત. 2 છે 2 અવિભાજ્ય સંખ્યા છે, પણ 2 બેકી સંખ્યા છે. પરીક્ષામાં એવું પૂછાય અવિભાજ્ય બેકી સંખ્યા કઈ છે? તો કઈ છે? 2. 2 અવિભાજ્ય બેકી સંખ્યા છે. હવે એકી સંખ્યા કોને કહેવાય? તો સીધી વસ્તુ, જે બેકી સંખ્યા નથી. બધી કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. એકી સંખ્યા, હા, એકી સંખ્યા છે. દાખલા કે 1, 3, 5, 7. હવે આ જો અહીં તો મજા આવશે. એક છે ને એ આપણે વાત કરી હતી ઓલાની અંદર શરૂઆતમાં, તમને આના પહેલા વખત મેં સમજાવ્યું હતું કે એક છે એ વિભાજ્ય ન ગણાય અને અવિભાજ્ય ન ગણાય, પરંતુ એક એકી સંખ્યા ગણાય. હું પરીક્ષામાં પૂછું એવી કઈ પ્રાકૃતિક સંખ્યા છે જે વિભાજ્ય કે અવિભાજ્ય નથી પરંતુ એકી સંખ્યા છે? તો કઈ? તો કઈ આવે બેટા? 1. બરાબર છે? ચલો હવે પછી આવે છે બેટા ક્રમિક સંખ્યા. ક્રમિક સંખ્યા એટલે ખૂબ સહેલી વસ્તુ, નાનપણથી ભણતા એવા ક્રમમાં આગળ આવતી સંખ્યા. કોઈ પણ સંખ્યા હોય એમાં એક ઉમેરો અને જે સંખ્યા આવે એને ક્રમિક સંખ્યા કહેવાય. એને ક્રમિક સંખ્યા કહેવાય. એક સંખ્યા વધે એને ક્રમિક કહેવાય. દાખલા કે 2 હોય તો 2 પછીની ક્રમિક સંખ્યા 3, 5 પછીની ક્રમિક સંખ્યા 6, 212 પછીની ક્રમિક સંખ્યા તો 213. તો આ છે એ ક્રમિક સંખ્યાઓ છે. હવે વસ્તુ આવે છે પૂર્ણાંક સંખ્યા. જો દર્શીલ, રાજ, હવે તો હર્ષ પણ જોઈન્ટ થઈ ગયો. દર્શીલ, આજ આપણે પહેલા શીખી ગયા પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય અનંત સુધી, પૂર્ણ સંખ્યા 0 થી શરૂ થાય અનંત સુધી. હવે ચાલુ થઈ છે પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યા છે એ માઇનસ થી શરૂ થાય, એટલે માઇનસમાં એટલે કે ઋણ સંખ્યામાં અનંત સુધી આવેલી છે અને ધન સંખ્યામાં પણ અનંત સુધી આવેલી છે. આ બંને બાજુ અનંત વિસ્તરેલી સંખ્યાઓ છે. સામાન્ય રીતે જ્યારે આપણે આલેખ બનાવીએ છીએ ત્યારે આ પૂર્ણાંક સંખ્યાનો આપણે ઉપયોગ કરીએ છીએ. ના, પૂર્ણાંક સંખ્યાને શું વડે દર્શાવાય? Z. શું બતાવાય? Z. હવે તમને એમ કહું પ્રાકૃતિક સંખ્યાનો સંજ્ઞા કઈ હતી? n. પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા કઈ હતી? n. પૂર્ણ સંખ્યાની સંજ્ઞા શું હતી? w. W. અને પૂર્ણાંક સંખ્યાની સંજ્ઞા શું છે? z. Z. વેરી ગુડ બેટા. આ ત્રણેય વસ્તુ યાદ રાખજો, પરીક્ષામાં કોઈક સવાલમાં પૂછી લે તો તમને ખબર પડે. હવે પછીની જે સંખ્યા આવી છે એને કહેવાય સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓને Q કહેવાય છે. સમય સંખ્યાને કહેવાય છે Q. સમય સંખ્યાને Q કહેવાય. જે સંખ્યાઓ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવીએ. અપૂર્ણાંક એટલે કેવા? 1/3, 3/5, 8/9. તો જે આપણે અપૂર્ણાંક સ્વરૂપે સંખ્યા બતાવીએ છીએ
એને સમય સંખ્યા કહેવાય. હવે અપૂર્ણાંક સંખ્યાઓ કોઈક વાર ભાગાકારમાં અપૂર્ણાંક સંખ્યાઓ ઘણી વખત આવી જાય છે. એની પછીની જે છે આ અપૂર્ણાંક વાળી સંખ્યાઓ છે એને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. પણ એની સિવાયની એક સંખ્યા છે અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓ એટલે કેવી કે સામાન્ય રીતે p ના છેદમાં q સ્વરૂપે ન દર્શાવીએ, પરંતુ પોઈન્ટના સ્વરૂપે બતાવીએ. દાખલા તરીકે વાત એમ કરું, કોઈ દર્શીલ હોય કે હર્ષ હોય, ત્રણ તમને એમ પૂછીએ કે તમારો કોઈ મોટો ભાઈ 10મા 12મા ભણે છે? કોઈને ભણે છે બેટા? કે ભણ્યો હમણાં પાસ થયા કોઈને? નહીં સર. ઓકે, તો એ પરીક્ષામાં પાસ થયા ને પૂછીએ બેટા કેટલા માર્ક આવ્યા 10મા ધોરણમાં, એટલે કેટલા માર્ક આવ્યા 12મા ધોરણમાં? તો એવું કે મારે છે ને 72.32 આવ્યા. કેટલાક એમ કે મારે 80.58 આવ્યા. કેટલાક મને એમ કે મારે 92 પોઈન્ટ એટલા આવ્યા. હવે તો પર્સન્ટાઇઝ આવી ગયા, તો પર્સન્ટાઇઝમાં એમ કે મારે 99 પોઈન્ટ સમથિંગ આવ્યા, મારે 70 પોઈન્ટ સમથિંગ આવ્યા. આવું કંઈક બોલે છે. આ જે પોઈન્ટ બોલાય છે બટા, એને કહેવાય છે અસમય સંખ્યાઓ. તો સમય સંખ્યા અને અસમય સંખ્યા વચ્ચે એ ફેર છે. સમય સંખ્યાઓ એને કહેવાય જે p છેદ q માં દર્શાવવામાં આવે, અને અસમય સંખ્યા તેને કહેવાય જે પોઈન્ટમાં દર્શાવવામાં આવે. એની પછીની વાત છે એ વાસ્તવિક સંખ્યાની છે. તો વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? તો સમય અસમય સંખ્યા બંનેનો સમાવેશ થાય એને વાસ્તવિક સંખ્યા કહેવાય. જો આપણે ગણની ભાષામાં વાત કરીએ તો સૌથી મોટી સંખ્યાનો કોઈ ગણ હોય તો તે વાસ્તવિક સંખ્યા છે. સમજાઈ જાય બટા, હું ફરીથી બોલું છું. સૌથી મોટો, સૌથી પહેલા કરી પ્રાકૃતિક સંખ્યા. એટલે પ્રાકૃતિક સંખ્યા એટલે ક્યારેક મારો ફેસ બતાશે તો તમને મજા આવશે. બટા પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી શરૂ કરીને અનંત સુધી આવેલી. પૂર્ણ સંખ્યા એટલે 0 થી શરૂ કરીને અનંત સુધી ઉપર આવેલી. પૂર્ણાંક સંખ્યા એટલે 0 થી ધન બાજુ અનંત સુધી અને 0 થી ઋણ બાજુ અનંત સુધી આવેલી. સમય સંખ્યા એટલે કે p ના છેદમાં q સ્વરૂપે આવેલી સંખ્યા. અસમય સંખ્યા એટલે કે પોઈન્ટમાં આવેલી સંખ્યાઓ. અને વાસ્તવિક સંખ્યાઓ એટલે આ તમામ પ્રકારની સંખ્યાઓ ભેગી થાય અને જે બને એને વાસ્તવિક સંખ્યા કહેવાય. એટલે હું તમને પરીક્ષામાં એક સવાલ એવો પૂછાય કે નીચેના પૈકી કઈ સંખ્યા સૌથી વધુ હોય એવું કલ્પના કરી શકાય? કારણ કે કોઈ પણ સંખ્યા ગણી નથી શકાતી, બરાબર છે? તો એવી વાત કરી કે અથવા તો કયો ગણ સૌથી મોટો ગણાય? પૂર્ણ, પ્રાકૃતિક, સમય, અસમય, વાસ્તવિક. તો સૌથી મોટો કયો કહેવાય? વાસ્તવિક. હા, વાસ્તવિક સંખ્યા સૌથી વધુ ગણાય. હવે જોઈએ છીએ પરીક્ષામાં NMMS-માં એક દાખલો દર વર્ષે પૂછાય છે. એ દાખલો હોય છે સાદું રૂપ આપો. આ દાખલાઓ આપણે ધોરણ 5માં પણ ગણ્યા, 6માં પણ આ કર્યું, 7માં એ કર્યું અને 8માં આવશે. કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ દાખલો હોય, એનું સાદું રૂપ આપવું હોય તો એના કેટલાક નિયમો છે. નાના હતા ને ત્યારે આપણે એક નિયમ શીખવાડ્યો હતો, એને આપણે એમ કહેતા હતા ભાગુસબા. દર્શીલ યાદ આવ્યું? ભાગુસબા. હા રાજ, હર્ષ. ભાગુસબા, ભાગાકાર. ભાગાકાર પેલા કરવાનો, એની પછી ગુણાકાર કરવાનો, એની પછી સરવાળો કરવાનો, ને પછી બાદબાકી. વેરી ગુડ. આ ભાગુસબાનો નિયમ આપણે શીખી ગયા. પણ ભાગુસબા છે એ નિયમ કરતા પણ એક નિયમ પહેલાથી આવે છે. શરૂઆત થાય છે સૌથી પહેલા રેખિક કાઉન્સથી. કોઈ પણ દાખલાનું સાદુરૂપ આપવા માંગો તો શરૂઆત થાય છે પહેલા રેખિક કાઉન્સ. રેખિક કાઉન્સની ક્રિયા સૌથી પહેલા કરવાની. રેખિક કાઉન્સ પૂરો થાય પછી ચાલુ થાય છે કાઉન્સ. કાઉન્સ 3 પ્રકારના હોય. એક આપણે કહીએ છીએ એમ બ્રેકેટ્સ, બંને બાજુ કાઉન્સ કરેલા સાદા કાઉન્સ જે આપણે વાપરતા હોય છે. એક છગડીયો કાઉન્સ કહે છે, એને બોક્સ કાઉન્સ કહે છે. 3 રીતે વાપરે છે. એની પછી આવે છે નો, ની, નું અને ના, 4. એની પછી આવે છે ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો અને પછી બાદબાકી. આ રીતે આ ચાલતું હોય છે. આને કૌંસનો નિયમ કહેવાય.
જો આ નિયમ આધારે દાખલો કેવો હોય હું તમને બતાવું છું. જોજો બધા દાખલો કેવો હોય છે. હા પરીક્ષામાં આવો દાખલો કે પૂછાણો હોય. તમારે જરૂર પડે તો તમારા મોબાઈલની સ્ક્રીન છે એને ટચ કરી અને બંને હાથેથી કરશો પોળી એટલે તમને દાખલો થોડોક મોટો દેખાશે. તમને અક્ષર નાના લાગતા હોય તો જો બેટા તમારે ઉદાહરણમાં એક મેં દાખલો આપેલો છે. દાખલો એવો છે દર્શીલ એક જ મિનિટ બેટા કોકે સ્ક્રીન છે એને ફેરફાર કર્યો છે. હું હમણાં તમને પાછું કરી દઉં છું. કાંઈ વાંધો નહીં બધા એક જ મિનિટ કોકે ટચ કરી નાખી છે સ્ક્રીન ને એના કારણે નંબર ફરી ગયા છે. ચલો હવે આપણે દાખલો જે છે એ તમારી સામે આપ્યો છે. આ દાખલો એવો છે કે આ દાખલાની અંદર એક રકમ આપેલી છે. એમાં એમ કીધું છે 1/3/14 ના કૌંસમાં 6 + 8 ગુણ્યા આ જે ઉપર તમને દેખાય છે 3 - 2 ની ઉપર જે લીટી બતાવી છે બતા એને રેખિક કૌંસ કહેવાય છે. શું કહેવાય એને? રેખિક કૌંસ. બધા અત્યાર સુધી તમે આ રેખિક કૌંસ ભણ્યા નહોતા. આ પહેલી વખત તમારી શરૂઆત થતી હશે. તમે ભણી ગયા હોય તો ખૂબ સારું છે. આ રેખિક કૌંસ છે વત્તા મોટા કૌંસમાં છે 1/5 ભાગ્યા 7/25 ઓછા છગડિયા કૌંસની અંદર 3/7 વત્તા 8/14 છગડિયો કૌંસ પૂરો મોટો કૌંસ પૂરો. આ રીતનો એક દાખલો છે. આ દાખલો આપણે પરીક્ષામાં ગણવા આવ્યો હોય તો શું કરાય? તો સૌથી પહેલા તમારે એ જોવો પડે બેટા દાખલામાં કે કઈ વસ્તુથી શરૂઆત કરાય. નિયમ એમ કહે છે કે પહેલા રેખિક કૌંસની ગણતરી કરાય. તો પહેલી રેખિક કૌંસ અહીંયા આપેલો છે. હવે વિચાર કરીએ કે રેખિક કૌંસ સાથે આપણે 1 મિનિટમાં દાખલો ગણવાનો છે. સમય છે 1 જ મિનિટનો. એટલે એક સાથે બે પ્રક્રિયા થઈ શકે તો હા થાય. જો અહીંયા કૌંસ આપેલો છે રેખિક કૌંસ છે ત્યાં એક કૌંસ છે આ બાજુ એક મોટો કૌંસ આપેલો છે તો આપણે આની પ્રક્રિયા પણ ચાલુ કરી દઈએ ભેગી. જો આ બાજુ તો બંને પ્રક્રિયા એક સાથે ચાલુ કરીએ છીએ રેખિક કૌંસ અને છગડિયા કૌંસની. તો થાય આ રીતે રેખિક કૌંસમાં 3 - 2 એટલે આવે છે જવાબ 1 અને અહીંયા છે 13/7 વત્તા 8/14 ધોરણ 5 ની અંદર ને ધોરણ 6 ની અંદર અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી શીખી ગયા. આ અપૂર્ણાંક સંખ્યાના સરવાળો છે. તો અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરતી વખતે બંને સંખ્યા સમછેદી કરવી પડે અને સંખ્યા સરખી કરાય. 7 અને 14 નો લસા કાઢીએ તો લસા આવે છે 14. 7 ને 14 કરવા માટે 2 વડે ગુણવા પડે એટલે 7 દુ 14 અને 3 ને 2 વડે ગુણીએ એટલે જવાબ આવે 6. 6 વત્તા 8 એટલે જવાબ થાય 14. 14/14. સાહેબ કેમ સ્ટેપ તમે લખતા નથી? કારણ એ છે કે એનએમએમએસની પરીક્ષામાં લેખિત પરીક્ષા હોતી નથી. ઓબ્જેક્ટિવ પરીક્ષા છે અને દાખલો ગણવા માટે માત્ર 1 જ મિનિટ છે. એટલે દાખલો તમારે ખૂબ ઝડપથી ગણવાનો છે. દાખલો ગણતી વખતે તમારે કેટલી ગણતરી તમારે માનસિક રીતે કરવાની છે. દર વખતે પેન પેપર લઈને બેસવાનું નથી નહીં તો દાખલો ન પૂરો થાય આપણથી. હવે દાખલો આપણે અત્યાર સુધી ગણી નાખ્યો. આ બેનો જવાબ આવી ગયો. હવે શું કરશું? તો હવે 8 × 1 એટલે 8 કરશું. 4/4 એટલે જવાબ આવશે 1. સોરી 14/14 એટલે જવાબ આવ્યો છે 1. 14/14 એટલે 1. 8 × 1 એટલે 8 એટલે જવાબ. હવે પછીનું સ્ટેપ આવું બને. એની પછી જોઈએ હવે શું કરવું પડે? તો હવે પછી એવું કરવું પડે કે અહીંયા એક કૌંસ આપેલો છે 6 તો 8 ને 6 14 કરશું અને આ બેનો ગુણાકાર કરશું કારણ કે ભાગુ સબાના નિયમમાં ગુણાકાર પહેલા લેવાનો છે. જો અહીંયા કૌંસ આપેલા છે એટલે એક સાથે અહીંયા સરવાળો પણ કરું છું ને અહીંયા ગુણાકાર પણ કરું છું પણ બંને ભેગા કરતો નથી.
એક કૌંસ છે એ તમારી ડાબી બાજુ ઉપર છે, એક કૌંસ તમારી જમણી બાજુ ઉપર છે. બંને કૌંસની અંદર પ્રક્રિયા થઈ રહી છે, એટલે સરવાળો અને ગુણાકાર બંને સાથે કરી રહ્યો છું. જો બંને સાથે હોત તો આ બંને સાથે કરત નહીં. અહીંયા ગણીએ તો 1/5 ગુણ્યા 25/7 છે. તો 5 અને 25 સામા છેદ અને અંશ ઉડાડશું એટલે કે 50 50 25 થશે, એટલે 5/7 થશે. અહીંયા 8 ને 6 14 થશે. આપણે જોઈ લઈએ. જો આવી ગયો જવાબ તમારે એવો. હવે આપણે છે 5/7 આવી ગયો, અહીંયા 14 આવી ગયો. હવે આપણે જે નિયમ શીખ્યા હતા તે મુજબ પેલા રેખિક કૌંસ, એની પછી કૌંસ, એની પછી છે નો ની નું ના. અહીંયા નાની નિયમ લાગુ કરે એટલે અર્થ થાય છે 3/14 ના 14. ગણિતનો નિયમ લાગુ કરો, ભાગાકાર નો ભાગાકાર એટલે કે ગુણાકારમાં જાય, અંશમાં જશે. હા બટા. સર સ્ક્રીન ઉપર છે દાખલો નથી દેખાતો, ખાલી સમય સંખ્યા જ લખેલો આવે છે. દાખલો નથી બતાતો. ઓકે ચલો હાલો ફરીથી કરી દઉં છું. હા. બધા પેલા કહી દેવાનું આવું હોય તો. કેટલીક વખત એવું હોય કે મને અહીંયા બતાતો હોય, તમને ત્યાં નહીં બતાવવાનું હોય. ચલો બેટા, ખરેખર હવે દાખલો દેખાતો હશે. નહીં સર, નથી હજી દેખાતું. હવે દેખાય છે? નહીં. રાજ આવ્યો દાખલો બેટા? નહીં સર. સર મને દેખાય છે. આવૃત્તિ સંખ્યા ને પ્રાકૃતિક સર આવ્યો દાખલો. દેખાય છે? હવે જો રાજ બેટા આવી જશે. ખરેખર થોડીક સ્પીડ કઈક નેટવર્કની ઓછી હશે એટલે એવું બનતું હશે. દર્શિલ તને દેખાય છે? હા. ઓકે રાજ આવી ગયો બેટા? સર. રાજ બતાય છે? હા સર. ઓકે, તો આપણે દાખલામાં મેં તમને પહેલા કે રેખિક કૌંસ પહેલા છોડીએ. અહીંયા છગડીયો કૌંસ, રેખિક કૌંસ કરી એટલે 3 ઓછા 2 એટલે 1. અહીંયા જે કરશું એને અપૂર્ણાંકનો સરવાળો કરશું, સમછેદી બનાવશું અને કરશું એટલે 14/14 આવશે. એટલે કે 14/14 કરીએ એટલે એનો જવાબ થઈ જાય 1. અહીંયા 8 ગુણ્યા 1 કરીએ એટલે જવાબ આવે 8. હવે પછી એ કરવું પડે કે અપૂર્ણાંકની અંદર આ બેનો સરવાળો કરશું અને આ બે વચ્ચેનો ગુણાકાર કરશું. 6 ને 8 આપણે કરશું 14 અને 5 અને અહીંયા 25 છે. અહીંયા છેદ ઉડાડશું અંશ અને છેદના એટલે 50 50 25 એટલે 5/7 આવશે અને અહીંયા આવશે 14. આપણે જોઈ લઈએ. 6 ને 8 14 થઈ ગયા, અહીંયા 5/7 થઈ ગયા અને અહીંયા ઓછા 1 થઈ ગયા. ફરીથી યાદ કરીએ ધોરણ 5માંનું અપૂર્ણાંકના સરવાળા બાદબાકી. જ્યારે કોઈ રીતે આ રીતે આપેલું હોય રકમ, ત્યારે અપૂર્ણાંકના સરવાળા બાદબાકીમાં આપણે એવું શીખ્યા છીએ કે સીધે સીધો છેદનો ગુણાકાર અહીંયા આપેલી સંખ્યા સાથે કરી અને સરવાળા બાદબાકીની પ્રક્રિયા કરી નાખો તો જવાબ મળી જાય. એટલે આવું કરાય. 7 એકા 7, 5માંથી 7 જાય એટલે આવે -2. જોઈ લઈએ. જો -2/7 આવી ગયા, બાકીની રકમ મેં એમ જ મૂકી. 3/14 છે ના 14. ગણિતમાં છેદનો છેદ એટલે અંશ થાય. 14 અને આ 14 છે, 14 છેદમાં છે, આ 14 અંશમાં આવે એટલે 14 અને 14 બંને ઉડી જાય એટલે જવાબમાં વધશે 1/3 વત્તા -2/7. જોઈ લઈએ.
જો બેટા આવી ગયું આવું. હવે આ ભાગાકારની આ રીતે બતાવેલી પ્રક્રિયા છે એના આધારે તમે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી નહીં કરી શકો. એટલે કે ભાગાકારને આપણે સમય સંખ્યાના રૂપમાં બતાવીએ. 1/3 મેં 3 કર્યા છે, ઓછા વત્તે ઓછે ઓછા 2/7 કર્યા. ફરીથી અપૂર્ણાંકના સરવાળા બાદબાકીનો નિયમ લાગુ પડી ગયો. 3 અને 7 બંને છે, બંનેનો લસા કાઢીએ. 3 અને 7 નો લસા આવશે 21. 3 અહીંયા છે એટલે 7 વડે ગુણવાના છે. 7 વડે ગુણીએ એટલે ઉપર આવશે 7, 3 સત્તા 21 અને 1 સત્તું 7. અહીંયા 7 છે તો એને 3 વડે ગુણવા પડે એટલે 7 તેરી 21 અને 2 તેરી 6. એટલે 7 માંથી 6 જાય તો વધ્યો 1, તો જવાબ આવ્યો છે 1/21. આ દાખલો ફરીથી એકવાર જોઈ લો. આ રીતે પરીક્ષામાં દાખલો દર વર્ષે પૂછાય છે. હવે જે આપણે કરવા જઈ રહ્યા છીએ એ છે બતાવી છે તો બધા તમને અપૂર્ણાંકમાં કોણ નાનું અને કોણ મોટું. તમે જોઈ જુઓ કે તમને શું લાગે છે, કોણ નાનું છે અને કોણ મોટું છે, વિચારો.